પૂજ્યપાદ આનંદ ઘનજી ભગવંતની પરાવાણી ऋषभ जिनेश्वर प्रीतम माहरो। प्रभु मारा प्रियतम, ई प्रभु नो परम प्रेम एक वार आस्वाद में आवे दुनिया पूरी छूटी जाए। बीजू कई छोड़वो न पड़े, छूटी जाए। एनो आस्वाद एटलो तो मधुरो होय जेनी तुलना में दुनिया नो बीजो कोई आस्वाद आवी सके। इंद्रियों, मन अने चित्त पूरा पूरा ए परम प्रेमना आस्वाद थी भराई जाए। अपना कवि सुंदरमनु एक गोपी गीत है। उघाड़ बहुत प्यारो है। हम जमुना के तीर भरत नीर हमरो घट न भराय। गोपी यमुना ने कांठे गई है। जो के गोपी यमुना ने कांठे गई है एम कहवू एक ओवर स्टेटमेंट करे। गोपी नु शरीर यमुना नदी ने कांठे गयो छे, एनु मन तो प्रभु मां छे। मन प्रभु मां छे। गोपी यमुना ने कांठे गई। प्रवाह में घड़ो बरोबर मुकातो नथी अने एटले भरातो नथी। ये वक्ते गोपी कहे छे, हम जमुना के तीर भरत नीर हमरो घट न भराय। पण आखरे भक्त हृदय छे। भक्त फरियाद करे तो पण प्रभुने ज करशे। एना माटे प्रभु सिवाय दुनिया में कई छे ज नहीं तो करे शू? प्रभु ने कहे छे, ऐसो घट क्यों तुमने दियो जिसे तुम बिन को न सगाई। प्रभु ते घड़ो पण एवो आप्यो छे कि ये घड़ो मारा हाथ में छे, भरातो नथी। मतलब ए घड़ा ने पण तारी जोड़े संबंध छे, मारी जोड़े नहीं। एक बार एवं बन्यु, लक्ष्मी शंकर मंच पर थी आ गीत ने आलापी रह्या छे अने ऑडिटोरियम में सुंदरम पोते बैठा है अने जोड़े उमाशंकर जोशी बैठेला है। सुंदरम भक्त हृदय कवि लक्ष्मी शंकर गीतनी कड़ियों ने आलापे छे। हमरो घट न भराई, ऐसो घट क्यों तुमने दियो। सुंदरमनी आंखों छलछलाई आवे छे। सुंदरम
ઉમાશંકર જોશીને કહે છે, ઉમાશંકરભાઈ, ઇન્દ્રિયોનો આ ઘડો, મનનો અને ચિત્તનો આ ઘડો જો ભરાવાનો નથી તો સર્જન હારે આપ્યો શા માટે? આંખો મળી દર્શન હજુ પ્રભુએ આપ્યું નથી. પ્રભુએ આ ઇન્દ્રિયોનો ઘડો, મનનો ઘડો, ચિત્તનો ઘડો આપ્યો શા માટે? જો એને ભરવો નથી તો? આંસુ આંખોમાં, પ્રભુ ન મળે તો ઇન્દ્રિયોનો શોર, આ હૃદયમાં પ્રભુ ન ઝલકે તો હૃદયનો શોર. આપણે ત્યાં ભારતમાં આપણે હૃદયને બ્લડ પમ્પિંગ સ્ટેશન કહેતા નથી. આપણે ત્યાં હૃદયનો અર્થ છે એવું એક તંત્ર જે પ્રભુમય 24 કલાક હોય. આજે મારે વાત કરવી છે કે આપણી પરંપરાએ મનને પ્રભુમય બનાવવા માટે કેટલી તો મજાની ટેકનિક્સ આપી છે. પહેલી ટેકનિક છે ઓ જપા જપ. આ એક બહુ મજાની ટેકનિક છે. ગુરુ તમને એક નાનકડો મંત્ર આપે. એ અરહમ પણ હોઈ શકે, નમો હરિહંતાણમ પણ હોઈ શકે. ઓ જપા જપનો મતલબ એ થાય કે આવશ્યક ક્રિયા તમે કરો ત્યારે તમારું મન આવશ્યક ક્રિયામાં હોય, પણ એ સિવાયની ખાવા પીવા આદિની કોઈ પણ ક્રિયા તમે કરો ત્યારે તમારા મનની અંદર એ પદ, એ મંત્ર સતત રટાયા કરે. મને એક ઘટના યાદ આવે. લગભગ 60 વર્ષ પહેલા ગુરુદેવનું ચોમાસું મહેસાણાની પાસે જોટાણા ગામમાં. જૈનોના ઘર એટલા બધા નહીં, પણ હિન્દુ લોકો બહુ જ ભાવ. પ્રવચનમાં સૌથી પહેલા હિન્દુ ભાઈઓ બેઠેલા હોય. ગામના એક અગ્રણી પટેલ હરિભાઈ સંપૂર્ણ મૌનમાં, અને એમને ગુરુએ જે મંત્ર આપેલો એનો અજપા જપ ચાલતો હતો. એકવાર બપોરે ગુરુદેવ પાસે એ હરિભાઈ આવ્યા. હું જોડે બેઠેલો. એમને કંઈક પૂછવું હતું, પણ એ તો બોલતા નહોતા, સંપૂર્ણ મૌનમાં હતા. નોટમાં લખીને આપતા. ગુરુદેવ એનો જવાબ આપતા. એમના પ્રશ્નો પતી ગયા પછી ગુરુદેવે એમને પ્રશ્ન કર્યો કે હરિભાઈ, તમે સતત ગુરુએ આપેલ રામ નામનો જાપ કરો છો. કદાચ પૂરો દિવસ તમારો એ જાપ ચાલતો હશે. રાત્રે શું થાય છે? રાત્રે શરીર સૂઈ જાય ત્યારે
જાપ ચાલુ હોય છે. ભક્તની નમ્રોક્તિ કેવી મજાની હોય છે. એ હરિભાઈ કહે છે, સાહેબ શિયાળાની રાતમાં 2-3 વાર બાથરૂમ જવા માટે ઉઠવું પડે છે, પણ જે વખતે ઉઠું છું એ વખતે જાપ ચાલુ હોય છે. એટલે માનું છું કે કદાચ ઊંઘમાં પણ ચાલુ રહેતો હશે, બાકી તો ઉપરવાળો જાણે. સુઈ કોણ જાય બોલો ભાઈ? જે થાકે તે સુઈ, બરોબર? શરીર થાકે એને સુવાડી દઈએ. કોન્શિયસ માઇન્ડ વિચારો કરી કરીને થાકી જાય એને પણ સુવાડી દઈએ. પણ તમારે ક્યાં સુવાનું છે? સુઈ કોણ? થાકે તે સુઈ. અત્યારે યોગિક ભાષામાં આ અવસ્થા માટે એક સરસ શબ્દ આવ્યો, કોન્શિયસ સ્લીપ. શરીર સૂતેલું છે, કોન્શિયસ માઇન્ડ સૂતેલું છે, તમે જાગતા છો. એકચ્યુઅલી આપણે સાધના આ જ કરવી છે, આપણા ઉપયોગને છૂટો કરવો છે. માત્ર મન એ તમે નથી, મનને નિયંત્રણ આપનાર જે ઉપયોગ છે એ તમે છો. તો હરિભાઈ કહે છે, સાહેબ જ્યારે જાગું છું એ વખતે જાપ ચાલુ હોય છે, એટલે માનું છું કે કદાચ રાત્રે ચાલુ રહેતો હોય, બાકી તો ઉપરવાળો જાણે. થોડા સમય પહેલા દિલ્હીમાં વિનોબાજીની પત્રકાર પરિષદ હતી. દેશના જ નહીં, વિદેશના પણ નામાંકિત પત્રકારો એ પરિષદમાં આવેલા. પ્રશ્ન પૂછવાનો ક્રમ નક્કી થઈ ગયેલો હતો. 3 પ્રશ્ન પૂછાઈ ગયા, જવાબ અપાઈ ગયો. ઇન્ટરનેશનલ સ્તરની પત્રકાર પરિષદ. એકાદ શબ્દ પણ આમથી તેમ બોલાઈ જાય તો તરત જ મીડિયાની અંદર ખોટી રીતે આખી વાત છવાઈ જાય. પણ વિનોબા સાક્ષી ભાવના પુરુષ છે. જ્યાં સાક્ષી ભાવ આવ્યો ને, મજા જ મજા. કોઈ પરિસ્થિતિમાં ક્યારે કોઈ અકળામણ થતી હોતી નથી. હું એવર ફ્રેશ છું, એવર ગ્રીન છું. પણ કારણ શું? પ્રભુએ આપેલો સાક્ષી ભાવ. એક ક્ષણ માટે જ હું છું, આવતી ક્ષણનો વિચાર ક્યારે કરતો નથી. અને એટલી જ મજામાં છું. અને આ જ સાક્ષી ભાવ, આ જ વર્તમાન યોગ મારે તમને આપવો છે. તમે લોકો છો ને બહુ મજાના માણસો છો. સંઘ પૂજનમાં કોઈ પણ વ્યક્તિ કઈ પણ પ્રભાવનામ આપે તો લઈ લો. અમારી પ્રભાવ ભલે હમણાં આ પ્રભાવનામાં નહીં આપો. સાક્ષી ભાવ, જે ક્ષણથી પ્રભુએ મને સાક્ષી ભાવ આપ્યો એટલો તો આનંદ છે. કારણ કર્તૃત્વ ટોટલી ગયું,
ડુઈંગ સમાપ્ત થયું, માત્ર બીઈંગ રહ્યું. કશું જ કરવું નથી. મુંબઈ આવ્યો શા માટે? પ્રભુના દર્શન કરવા, અને તમારી આંખોમાં રહેલા પ્રભુના પણ દર્શન કરવા. કશું જ કરવું નથી. અને જે ક્ષણે ડુઈંગ છૂટી ગયું, બીઈંગ આવ્યું, મજા જ મજા. તમે મજામાં નથી કદાચ. એનું કારણ શું? ડુઈંગ. આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે. પણ જો તમને ખ્યાલ આવી જાય કે જ્ઞાની ભગવંતોએ જ્ઞાનમાં જોયું છે એ જ રીતે પર્યાયો ખુલવાના છે, તો તમે પણ આરામથી બેસી જાઓ. જે ક્ષણે જે પર્યાય ખુલવાનો છે એ ખુલી જાય, સ્વીકાર કરી લો. સુભાષચંદ્ર બોઝ એક સભામાં ભાષણ કરવા ગયેલા. એ વખતે કોંગ્રેસમાં પણ બે ભાગ હતા, ઉદ્દામ અને મવાળ. તો વિરોધી એક માણસ હતો. ભાષણ બરોબર અધવચ્ચે આવ્યું, પેલા વિરોધીએ પોતાનું જૂતું હાથમાં લીધું, જોરથી મંચ ઉપર છોડ્યું. સદભાગ્યે સુભાષને વાગ્યું નહીં, એમના પગ પાસે પડ્યું. પણ સુભાષ બોઝ એટલા સાક્ષી ભાવના પુરુષ હતા, એમને સેજ પણ અસર નથી આ ઘટનાની. ભાષણ ચાલુ રાખ્યું, સેજ નીચે ઝૂક્યા, પેલા જૂતાને હાથમાં લીધું અને કહ્યું કે હું પહેરું છું ને એના કરતા આ જૂતું વધારે સારું છે. એટલે જે સજ્જને આ એક જૂતું ફેંક્યું છે એમને વિનંતી કરું કે બીજું પણ ફેંકી દો, તો નવા જૂતા પહેરી જૂના અહીંયા મૂકીને હું રવાના થઉં. ઘટના ઘટના છે, ઘટનાની ઘટવાની સ્વતંત્રતા છે, તો તમને ઘટનાનું અર્થઘટન કરવાની સ્વતંત્રતા કેમ નહીં? લોકમાન્ય તિલક પ્રખર રાજકારણી અને પ્રખર આધ્યાત્મિક પુરુષ. ભગવદ ગીતા ઉપર જેલમાં જઈને લોકમાન્ય તિલકે જે પુસ્તક લખ્યું છે એ ભગવદ ગીતા ઉપરનું એક સુપર્બ પુસ્તક બનાય છે. એ તિલક એ વખતે મહારાષ્ટ્રના કેસરી અને બીજા બધા ન્યૂઝપેપરો સવારના પોરમાં તિલક ઉપરની ગાળોથી ઉભરાઈને આવે. એક વક્તાએ કહ્યું છે તિલક નાલાયક છે, તો પેલા ન્યૂઝપેપરે હેડલાઇનમાં છાપ્યું છે તિલક નાલાયક. રોજ તિલક ઉપરની ગાળોની હેડલાઇન ન્યૂઝપેપર પર. એક વખત સવારના પોરમાં લોકમાન્યનો મિત્ર એમના ત્યાં આવ્યો. ચા પીતા પીતા મજાની છાપું જોઈ રહ્યા છે. પેલા મિત્રે કહ્યું, તમે આ છાપા વાંચી શકો છો? આ હેડલાઇનમાં તમારા માટેની ગાળોનો વરસાદ છે. તિલક હસે છે અને કહે છે, તું નાસ્તો કરીને આવ્યો કે નહીં? એ તો પેલા કે પેલો નાસ્તો કરીને આવ્યો છું. ભલે નાસ્તો કરીને આવ્યો, ચા તો ચાલે બીજી વાર. ચલો ભાઈ ચા લાવો. ચા આવી ગઈ. પછી મિત્રને પૂછ્યું, નાસ્તામાં શું હતું? ચાલો નાસ્તો કર્યો.
તો કે ગરમા ગરમ પૌવાનો નાસ્તો કર્યો. ત્યારે લોકમાન્ય તિલકે કહ્યું કે તમે લોકો પૌવા ઉપમા એ બધાનો નાસ્તો કરો છો, હું ગરમ ગરમ ગાળોનો નાસ્તો કરું છું. તમે પણ જો સાક્ષી ભાવના સ્તર પર જાઓ, ગાળ અને સ્તુતિ ફરક શું છે? કોઈ તમારી સ્તુતિ કરે તો બસેર લોહી વધી જવાનું, અને કોઈ નિંદા કરે તો શું થવાનું હતું? તકલીફ ક્યાં થાય? શાસ્ત્રીય દૃષ્ટિકોણ તો એ છે કે નિંદક તમારે તમારી જોડે રાખવો જોઈએ. કબીરજીએ કહ્યું, નિંદક નીરે રાખીએ અંગન કુટિયા બિછાય. તમારી 7 માળની હવેલી હોય ને તો વાંધો નહીં, પણ બાજુમાં એક નાનકડી ઝૂંપડી રાખજો અને એમાં તમારા નિંદકને રાખજો. કારણ જે દોષો તમારા તમને દેખાતા નથી એની વાત એ કરશે. રિસેપ્શનમાં તમારે જવાનું છે, તૈયાર થઈ ગયા, દર્પણમાં મોડું જોયું, કાનમાં સેજ સાબુ ભરાઈ ગયેલો છે, સેજ વાળ રહી ગયા છે, દાઢીના ક્યાંક. આ જોયા પછી દર્પણની હાલત શું થાય મને કહો? પટકો એને, શું કરો? કેમ? દર્પણનો ઉપકાર માનો, બરોબર? સારું થયું દર્પણમાં જોયું, નહીતર આમ ગગ્ગા જેવો ગયો હોત તો શું થાય? દર્પણ તમને ગમે, દર્પણ જેવા માણસો ગમે? બોલો, દર્પણ ગમે છે? દર્પણ જેવા માણસો ગમે? શાસ્ત્રોએ એટલે જ કલ્યાણ મિત્રની વાત કરી છે. કલ્યાણ મિત્રને નજીકમાં રાખો અને એને કહી દો કે મારો જે દોષ મને દેખાતો નથી એની તું વાત કરજે, જેથી કરીને હું એ દોષની ચોંગાલમાંથી મુક્ત થાઉં. મને સાક્ષી ભાવ મળ્યો, મજા જ મજા આવી ગઈ. હવે ગુરુ એકલ પેટા હોઈ શકે છે? મારે તમને આપવો છે, તૈયાર? પછી જુઓ તો ખરા કેવી મજા આવે છે. કોઈ કંઈક કહ્યું તો કહ્યું, ઠીક છે. એક માણસનો બર્થડે હતો. એ હોલસેલ ખજૂરનો વેપારી હતો. તો એને નક્કી કર્યું કે મારો બર્થડે આજે છે, 100 ગ્રામ ખજૂરના પેકેટ તૈયાર કરાવું, દુકાન પાસેથી જેટલા નીકળે એ બધાને ભેટમાં આપો. લગભગ 1000 પેકેટ ખપી ગયા. 1000 લોકોને એને ખજૂર આપ્યું. મારા સાહેબને વરાવવાનું હોય ને તો તમે ખજૂરમાંથી થળિયા કાઢી નાખો, પણ બીજાને આપવાનું છે ત્યાં કે થળિયા કાઢવાના હોય ને. 1000 જણાને ખજૂરના પેકેટ મળ્યા. હવે એમાંથી કેટલા લોકો આની જોડે ઝઘડો કરવા આવે? બોલો. તમે કહેશો ઝઘડો છે એનો? હું કહું છું ઝઘડો થાય જ. કેમ થળિયા આપ્યા? પણ તમે ઉસ્તાદ છો, ખજૂર ખજૂર ખાઈ જવાના, થળિયો ફેંકી દેવાના, બરોબર? આવડે? તો આજ તો મારે કેવું છે,
કોઈએ કંઈક કહ્યું, સારું સારું લઈ લીધું, ખરાબ ખરાબ ફેંકી દીધું. બોલો, પેલા 1000 જણામાંથી એક જણો ફરિયાદ કરવા ન આવે, કેમ મને ઠળિયા આપ્યા? આવે કોઈ? તમે ફરિયાદ કરો, મને આવું કીધું. અરે સારું હોય એ લઈ લે, ખરાબ હોય ફેંકી દે. પ્રભુનું શાસન એટલે આર્ટ ઓફ લિવિંગ. હું દિયાના તીર્થમાં ગયેલો, ત્યાં એક પ્રોફેસર મને મળેલા, જૈન હતા અને શ્રી શ્રી રવિશંકરના આર્ટ ઓફ લિવિંગના કોર્સીસ એ ચલાવતા હતા. મારી જોડે બેઠા, બધી વાત થઈ તો મેં કહ્યું, પ્રોફેસર, શ્રી શ્રી રવિશંકરે તો હમણાં આર્ટ ઓફ લિવિંગની વાત કરી, અમારા પ્રભુ મહાવીર દેવે 2600 વર્ષ પહેલા આર્ટ ઓફ લિવિંગની વાત કરી છે. ધર્મ બીજું કઈ જ નથી, આર્ટ ઓફ લિવિંગ. ધર્મ તમારા હૃદયમાં આવે શું થાય? તમે મજામાં. પત્નીએ કંઈક કહ્યું, લાઇટલી સ્વીકારી લો, હળવાશથી, ગંભીરતાથી જવાની જરૂર ક્યાં છે? બંગાળમાં એક પ્રોફેસર હતા. પ્રોફેસર તો હતા, જોડે સમાજ સેવક પણ હતા. અને સમાજ સેવક હોવાને કારણે કોલેજમાંથી છૂટ્યા, પણ કોઈ પણ સમાજ સેવાના કાર્યનું આમંત્રણ મળ્યું ત્યાં પહોંચી જાય. એટલે ઘરે આવવાનું કોઈ નક્કી જ નહીં ટાઈમ. 2 વાગે, 3 વાગે, 4 વાગે, 6 વાગે. પત્ની કે તમારે મોડા આવવાનું, કમસે કમ મને જણાવી તો દો, ફોન તો કરી દો, મને ખબર પડે. એક વાર તો સાંજે 6 વાગે પ્રોફેસર આવ્યા અને પત્ની એકદમ ગરમા ગરમ થઈ ગઈ. જ્યાં પતિ આવ્યો, ઠંડા ભાતરી થાળી આગળ હળસેલી, લ્યો ઠંડા ભાત છે, ખાવા હોય તો ખાઈ લો. પતિ બહુ મજાનો માણસ હતો, એને ઠંડા ભાતની થાળી હાથમાં લીધી અને પતિના માથા ઉપર મૂકી. પત્ની કે શું કરો છો? અરે તારું માથું બરોબર તપેલું છે, બોઇલર બરોબર તપેલું છે, તો મારા ભાત ગરમ થઈ જશે. પત્ની પણ ઠંડી હસવા માંડે. આ ટ્રીક પ્રભુ તમને શીખવાડે છે. તો વિનોબાજીની પત્રકાર પરિષદ, 3 પ્રશ્નો પૂછાઈ ગયા. ચોથો પત્રકાર ઉભો થયો, એને કહ્યું, વિનોબાજી તમને 3 પ્રશ્ન પૂછાઈ ગયા છે, ચોથો પ્રશ્ન મારે હવે પૂછવાનો છે, પણ એ વચ્ચે થોડી સેકન્ડો જે ગઈ એમાં તમે શું કર્યું એ મારે પહેલા પૂછવું છે. મારો પ્રશ્ન બાકી છે, પણ આ પેટા પ્રશ્ન પૂછું છું કે તમે એક ક્ષણોમાં કર્યું શું? વિનોબાજીએ કહ્યું, ગુરુએ આપેલો રામ હરિ મંત્ર મારી પાસે છે અને એનો જાપ કર્યો. હજુ તમે નહીં પૂછો ત્યાં સુધી જાપ ચાલુ રહેશે, પ્રશ્ન પૂછશો તો ઉત્તર આપવાનું ચાલુ કરીશ. આ સાક્ષી ભાવની ભેટ. ક્યાંય તમે અકળાવો નહીં, ક્યાંય નહીં, એકદમ સ્વસ્થતા. તમને ખબર છે, એકબીજાને મળો એટલે પૂછો કેમ સ્વસ્થ છો ને? કોરોના ટાઈમમાં તો ખાસ પૂછવું પડે. પેલો કે હા સ્વસ્થ છો. ન પૂછનારાને ખબર છે, ન ઉત્તર આપનારને ખબર છે કે સ્વસ્થ એટલે શું. બોલો, તમને ખબર છે?
અંગ્રેજીમાં હેલ્થ શબ્દ છે, આપણે ત્યાં સ્વાસ્થ્ય શબ્દ છે, સ્વસ્થતા. તો સ્વસ્થ હોવું એટલે શું? સ્વ એટલે આત્મા, સ્વ એટલે તમે પોતે, તમે તમારામાં હો એનું નામ તમે સ્વસ્થ બન્યા કહેવાય. ખ્યાલ આવ્યો? હા, સ્વસ્થ છું. શું સ્વસ્થ? તું સ્વસ્થ છે, એક પરસ્ત છે ભાઈ. એક જ વાત તમને કહી દઉં, સ્વમાં, પ્રભુમાં તમે મન મૂકો તો આનંદ જ આનંદ. અને જ્યાં પરમાં તમે મન મૂક્યું ત્યાં રતિ અને અરતિ, ક્યારેક સુખ ક્યારેક દુઃખ. તમારું મન ગમતું થયું ત્યાં સુખ, મન ગમતું ન થયું ત્યાં દુઃખ. પણ તમારી પાસે એવું પુણ્ય નથી કે તમે ઈચ્છો એવું થાય. તમારા દીકરા પણ તમારા કયા ગયા નથી. પુણ્ય પાતળું છે. તો પુણ્ય પાતળું છે ને, તો એના માટે સ્વસ્થ જીવન જીવવાનો રસ્તો આ છે. સમાધાન કરી લો. દીકરાને પ્રેમથી કહો, શ્રાવિકાને પ્રેમથી કહો, અને તમે જુઓ તમારું ઘર નંદન વન બની જશે. આપણે ત્યાં એક શબ્દ છે ગરમા ગરમ. તમે એનો અર્થ એવો કરો બહુ ગરમ. પણ આમ સંસ્કૃત અને દેશીય ભાષા બેને આપણે લઈએ અને વ્યુત્પત્તિ કરીએ તો છૂટું એવું પડે કે ગરમ વત્તા અગરમ. ગરમા ગરમ એટલે શું? ગરમ વત્તા અગરમ. તો પતિ પત્ની બે માંથી એક ગરમ હોય અને એક ઠંડુ હોય એટલે ચાલે, પછી વાંધો ના આવે. સમજી ગયા? અને અહીંયા તમે આયા છો બધા ઠંડા છો. હોય સાક્ષી ભાવની ભેટ તો પછી સ્વીકારશો, પણ આજે નાનકડી ભેટ આપી દો, ઠંડા રહેવાનું. આપણે ત્યાં એક મજાની કહેવત આવતી, पेट नरम पांव गरम और सिर को रखो ठंडा. પેટ નરમ રાખવાનું, ઉડોદરી કરવાની, પાવ ગરમ, થોડું ચાલવાનું. આજે તમે ચાલવાનું બંધ કર્યું, છેવટે જીમમાં જવાનું આવી ગયું. एक्सरसाइज तो करवी ज पड़શે. पेट नरम पांव गरम और सिर को रखो ठंडा. माथाने ठंडू રાખવાનું. ડોક્ટર તો કોઈ નથી ને પાછી અહીંયા, કારણ કે એમાં એવું આવે છે, फिर डॉक्टर आए घर में तो उसको मारो डंडा. पाँव नरम पेट गरम और सिर को रखो ठंडा, फिर डॉक्टर आए घर में उसको मारो डंडा. डॉक्टर આવે જ નહીં પછી ઘરમાં, લાવવો જ ન પડે. તો પ્રભુ શાસન જેને મળેલું છે એ ઠંડો જ હોય, એ ગરમ ક્યારે હોય જ નહીં. તો મારી વાત આજની એ હતી કે મનને પ્રભુમય બનાવવા માટે જે મજાની ટેકનિક્સ આપણી પરંપરાએ આપી છે, એ પૈકીની એક ટેકનિક છે આ અજપાચમ. તમે પણ લઈ શકો. પછી કોઈએ શું કીધું ને શું ના કીધું એની ખબર બી નહીં પડે, કારણ કે તમે અરહમ 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 એ ધૂળમાં જશો. મન પરમાં ન જાય અને પ્રભુમાં જ રહે, એના માટેની આ બેસ્ટ ટેકનિક છે. આપણે ત્યાં એક લોકકથા આવે છે. એક વાણિયો હતો, વેપારી. એક ભૂત
એના ઉપર પ્રસન્ન થયું અને ભૂતે કહ્યું તારું કામ બધું કરી આપીશ. વાણિયો ખુશ થઈ ગયો પહેલા તો. એટલે એને કહ્યું મારું ઘર જૂનું છે, 7 માળની હવેલીમાં ફેરવી આપ. 7 માળની હવેલી થઈ ગઈ. મારી દુકાન નવી કરી નાખ, નવી થઈ ગઈ. લાખો રૂપિયાની નોટો લઈ આવો, નોટો લઈ આવ્યો પેલો, બધું જ. પછી એને કહ્યું જુઓ હું પ્રસન્ન થયો છું, તમારે મને કામ સોંપતા રહેવાનું. જે ક્ષણે તમે કામ નહીં સોંપો એ દિવસે તમને હું મારી નાખીશ. તમારે કામ મને સોંપતા રહેવા, હું નવરો નહીં પડું. પણ વેપારી અકળાયો, આ તો ભૂત છે. એને કે વાર તો લાગતી જ નથી. 7 માળની હવેલી ફટાફટ બનાવી નાખી, દુકાન નવી તો બનાવી નાખી, લાખો રૂપિયા લાવી દીધા, માલ સામાન લાવી દીધો, ફર્નિચર કરી નાખ્યું. હવે સતત મિનિટે મિનિટે કયું કામ બતાવું? પણ વેપારી બી હોશિયાર હતો. એને કહ્યું એક કામ કર, આ 7 માળની હવેલી બનાવી ને એવો મોટો લાકડાનો બંબો લઈ આવો. તે તો લઈ આવ્યો, જાડો લાકડાનો બંબો. હવે જમીનમાં ખોસીને બરોબર ખોડી દે, ખોડી દીધો. પછી કે જો હવે હું કામ હશે ત્યારે તારે બોલાવીશ અને ત્યારે તારે મારું કામ કરવાનું. બાકી હું ન કહું ને જ્યારે કામ, ત્યારે બંબુ ઉપર ચડવાનું ને ઉતરવાનું. ચડ ઉતર કર્યા કરે છે. પેલો ભૂત કે તું મને માથા નો મળે. આજ સુધી ગળાએ પડેલા, ગળાને મારી નાખ્યા. આ મન ભૂત જેવું નથી. તમે એને શુભમાં રાખો, રાખી શકાય એવું. અશુભમાં જે ક્ષણે જવાનું હોય એને કામ સોંપી દો. અજપાજપ અરહમનો જાપ કર્યા કર. એટલે મનને કઈ રીતે ડાયવર્ઝન આપવું એ કળા આપણા મહાપુરુષોએ આપણને શીખવી. પ્રેમસુરી દાદા વિહારમાં હતા. પ્રેમસુરી દાદા એટલે નામ લેતા આપણું હૈયું ગદગદ થાય. એક વર્કશોપ એમણે ચલાવ્યો. 50-100 શિષ્યો જોડે હોય અને જે ઘડતર એમણે શિષ્યોનું કર્યું આ યુગમાં ખરેખર અદભુત હતું. તો સાહેબજી એક ગામમાં પધાર્યા. એવા સાધુઓ તૈયાર કરેલા. જૈનોના ઘર ભલે ઓછા હતા, હિન્દુ ભાઈઓના ઘર ઘણા હતા. નિર્દોષ ગોત્રી બધા લઈ આવ્યા. બધા એકાંશવા વાળા. સાહેબજી પોતે પણ એકાંશો કરનારા. અને ગોત્રીનો સમય થયો, બધા પાત્ર આવી ગયા. સાહેબજી પોતે પધાર્યા, બધા શિષ્યો બેસી ગયા. એ વખતે સાહેબજીને વિચાર થયો આ મારા શિષ્યો સતત જ્ઞાન અને ધ્યાનમાં રહેનારા. આજે વિહાર કર્યો, વિહાર કરીને થાકીને આવેલા હતા તો પણ સુવાની વાત કોઈની પાસે નહોતી. સીધા જ સૂત્રપોષી અર્થપુરુષ બધા લાગી ગયેલા. એકાશો બધાને છે, એ લોકો વાપરવા બેસશે. પણ એવું તો નહીં થાય કે કોઈ સ્વાદિષ્ટ દ્રવ્ય હશે અને એમાં એ લોકો આસક્ત બની જાય. કેવી કરુણા ગુરુની! તમારે ગુરુની કરુણા કેવી જોઈએ? સાચું, તમારો સંસાર વધે એવી ઘટે એવી કેવી? તો ગુરુદેવની આંખો છલછલાઈ આવી કે આ મારા શિષ્યો, એમને આસક્તિ તો નહીં થઈ જાય. એટલે અમારે ત્યાં પહેલા વાપરી શકાતું નથી. ગુરુદેવ જયારે કહે આજ્ઞા માગો, ગુરુદેવ હા પાડે પછી વપરાય. અમારી વિધિ તો જુઓ એકવાર, ખબર પડે તો.
શું વિનય, શું સમર્પણ અમારે ત્યાં રહ્યો છે. તો ગુરુદેવે બધા બેસી ગયેલા અને કહ્યું કે કર્મ ગ્રંથનો એક કોયડો છે. એ કોયડો હું તમને કહું છું, એનો જવાબ સૌથી પહેલા મને કોણ આપે છે એ મારે આજે જોવું. એટલે કોયડો કહી દીધો, પછી કહ્યું હવે વાપરો. હવે શું થશે બોલ? આ તમારા માટે પ્રેક્ટિકલ નથી. હવે શું થાય? શરીર ગોચરી કરે, મન પેલા કોયડામાં હોય. ગોચરી પછી તરત જ એક મહાત્મા આવ્યા, સાહેબ પાસે વંદન કર્યું. સાહેબજી મને જવાબ મળી ગયો. સાહેબજી એનો જવાબ સાંભળ્યો. સાહેબે કહ્યું એકદમ સરસ, તો પહેલા નંબરે આવી ગયો. સરસ, બહુ સરસ. આશીર્વાદ આપ્યા, ધન્યવાદ આપ્યો. પછી સાહેબજી મનમાં કે જવાબ આવડે એ બી પાસ, નો આવડે એ બી પાસ. કારણ કે મારી પરીક્ષાનો હેતુ એટલો જ હતો કે એ લોકો વાપરતી વખતે આસક્તિમાં ચાલ્યા ના જાય. એટલે જેને જવાબ આવડશે એ પણ પાસ, ન આવડે એ પણ પાસ. તમને પાસ કરી દઉં કે ભોજનની શરૂઆત થાય અને કોઈ સ્તવનની કડી લઈ લો, વ્યાખ્યાન કે વાચનાનો કોઈ પદાર્થ લઈ લો, મનને ત્યાં ડાયવર્ટ કરી દો, શરીર ખાઈ લે. પછી શ્રાવિકાજી પૂછે આ શાકમાં મીઠું ઓછું હતું, ખબર પડી? ના ના, મને તો કઈ ખબર પડી નથી. ખબર પડે ક્યાંથી? મન ડાયવર્ટ થઈ ગયું. અમારે ત્યાં એક પંડિતજીની વાત આવે. એમણે ગ્રંથ લખવાનું શરૂ કર્યું. એ ગ્રંથ લખવાનું શરૂ કર્યો એટલે સવારથી સાંજ જેટલો ટાઈમ મળે એટલું લખ્યા કરે. પણ જમવા વગેરે માટે આવે ત્યારે પણ મન ક્યાં હોય? આના પછી કયો શબ્દ વાપરવો, આ શબ્દને બદલે કયો શબ્દ વાપરવો, મન એમાં જ હોય. તો પહેલો જ દિવસ ગ્રંથ લેખનનો, જમવા માટે બેઠા, રોટલી અને દાળ. દાળમાં મીઠું બિલકુલ લખાયેલું નહીં, ભૂલથી. પંડિતજી જમી ગયા આરામથી, પાછું લખવા માટે બેસી ગયા. પત્નીએ પાછળથી રોટલી દાળ ખાધા. અરે, દાળમાં મીઠું જ નથી. આ તો કઈ બોલ્યા જ નહીં. આમ તો બોલે એવા જ છે. સહેજ ઓછું વધતું થાય તો બોઇલર તપે એમ છે. આજે શું થયું? પછી એને પરીક્ષા કરી. સાંજે પણ દાળ મીઠા વગરની. 1 મહિના સુધી ચાલ્યું એવું. મીઠા વગરની દાળ પંડિતજી ખાઈ ગયા રોજ. 30મા દિવસે ગ્રંથ પૂરો થયો. 31મા દિવસે મન થઈ ગયું નવરું, ફ્રી થઈ ગયું. અને જ્યાં જમવા બેઠા, રોટલીનો ટુકડો કર્યો, દાળમાં ડબોળ્યો, મોઢામાં નાખ્યો. સીધું જ શું કર્યું છે આ? દાળ કરી છે શું કર્યું છે આ? મીઠું બિલકુલ નથી. પેલી હસવા માંડી કે મહિને ટ્યુબલાઇટ થઈ ખરી તમને. ત્યારે પંડિત કહે છે મહિના સુધી મને ખબર ક્યાંથી પડે? હું તો ગ્રંથ લેખનમાં મનને આપી ચૂક્યો હતો. બોલો, મન પ્રભુને આપો કેટલી મજા આવે. બરોબર? ઇન્દ્રિયો, મન અને ચિત્ત એને પ્રભુમય બને.